હેલો. કોને કોન્ફરન્સ માં રાખ્યા? એ તો કોઈને મારા બાપને નથી રાખ્યો પણ રાતના 12 વાગે કેમ ફોન કર્યો? ને બકરા ગોતવા ગયા હો? હે એટલે બકરા ગોતવા ગયા છો? એટલે કોકના છે ખોવાઈ ગયા ઈ? નાગદાનભાઈ કોને લાઈન માં રાખ્યા? એ તો મારો ભાઈ જ છે, બીજું કોઈ ના હોય. હું કોઈને લેવું જ નહીં જે તેને. એટલે તમે બે ત્રણ જણા લાઈન માં રાખીને વાત કરો એમ? ના 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 ના, હું ડિબીટ નથી કરતો તને. બાકી બકરા ગોતવા નીકળ્યો રાતના 12 વાગ્યા એટલે મારામાં કીધું ફોન આવ્યો રાતે 12 વાગે. તમે હમણાં બીજા અવાજમાં બોલતા હતા, મેં કીધું આ તો આને પણ ઘણું આવડે. બોલું બીજા અવાજમાં. મને તમે ફોન આ કર્યો એટલે મેં પરબારો ઉપાડીને કીધું બકરા ગોતવા. તો મારા વાગડમાં તો કોઈ લઈ આવ્યું નથી. જો કદાચ વાવડ મળ્યા નથી મને હજી સુધી. અને બીજું મારે નાગદાન કાકા સાચી વાત કરો. એમ નહીં, સાચી વાત કરું. પોલીસ મારી દેવી તમારા લેખા લે, હાસુ બોલો. હે મારી દેવી તમારા લેખા લે, હાસુ બોલો. એટલે હા હા શું બોલું છું? હું એમ કઉ છું કે બકરા ગોતવા તો પોલીસ ની ફરજ આવે. અલ્યા તમને શું બકરા ગોતતા આવડે કાકા? અમારા કુટુંબમાં કોક ને ચો ને ભૂલે. અમારા ગામમાં પાડો ખોવાઈ ગયો 3 દિવસ ધડતો નથી. ધડી જાય એટલે પાડો ખોવાય જો કાપીને ખાઈ જવાનો હોય, એટલે શું એમાં ગોતવાનો હોય? એટલે ખાઈ દવા એમ. તઈએ પાડાનો શાક અટણે મીઠો થાય એટલે ટાઢોડાનો. મારું દીકરું આ તો મને નવું લાગે. કાપીને ખાઈ તો તમે કહાય કેવાવ ને. એટલે અમે ની બાપા, અમારે તો ખાલી ચરબી વાળો શાક હોય એટલે હાલે ભૂંડ્યા. એટલે એવું બધું ખાવ એમ? આ કોયરો ને કુકડો ને બધો ખાઈ અમે. બધું ખાવ એમ? તો અમારી નાઈટમાં વખો પડે. નાગદાન કાકા તમે કઈક કરો હો ગરીબ માણાનો. તેમાં હા 12 વાગે ફોન જ એટલે કરે. ખવાઈ ગયું લાગે કાંઈક રાક્ષસ જેવું થયું. એટલે કાકા કઈક કરો હો, બકરાનો કઈક કરો. એટલે પણ શું કરું? બકરા તો કાંઈક મારી દેવીના મઢે છીન કાંઈક ધાબા નાખો, મેલડીના મઢે છીન મહાણી મેલડીનો કરો. મારી મેલડી હા, તમને આખી જિંદગી હું તો કહું છું મારી દેવી વિડિયા બનાવતા રાખે હો, એવો મારો આશીર્વાદ. ગાંડા હોય ને અલ્યા નાગદાન કાકા મુરલીધર તો બોલ્યા જ નહીં, ભૂલી ગયા કે શું? અલ્યા એમાં એવું છે કે હું બોલું મુરલીધર તો તમે સામે ચાયથી બોલો. મારા મુરલીધર નું અપમાન થાય એના કરતા તમારા મુરલીધર ને દારૂ પીને બડિયા ઉજાવ્યો શું? અલ્યા તમારે મુરલીધર નું અપમાન થાય? દારૂ પી જા 2-4 બોટલું. એને ઈ તો અમારો બાપ હતો. દીકરા તમારો બાપ દેશી માં ઇંગ્લિશ માં બે માં હાલે. અલ્યા હા ખાલી પ્રેમ થતો. અમારો બાપો તો દેશી સિવાય કઈ લે જ નહીં. લ્યો એમ નહીં. હાલો કોથળી નો લે, રૂપિયા તો હોય નહીં. એટલે જો આ 31 કોને કર્યું? બાબા સાહેબે. ચા 31 કર્યો. એટલે ભૂંડિયા કઈક હાસુ બોલો. આ અંગ્રેજી ભાષા કોણ લઈ આવ્યું? બાબા સાહેબ. અલ્યા સોડી ના હમ ખા લ્યો ખોટું. હું તમને ચોખ્ખું કહું, 31 મનાવવામાં આવે અંગ્રેજી ભાષા છે, ગુજરાતી નથી. 31 એટલે 3 ને 1 31 તારીખ 1 મહિનાની આવે છે. એને કદી બધા પીએ છે. ઈ કોણ રાખે? એટલે આ 31 કોનો હતો? કોનો હતો? મારા બાપનો હતો. તમારા બાપાનો? હા, હું એમ કહું મારા બાપનો હતો. અમે તો ગુજરાતી છીએ, હિન્દુસ્તાની છીએ. હિન્દી ભાષા બોલી, ગુજરાતી બોલી. 31 તો અંગ્રેજીમાં આવ્યું ને. આ તમારા બધા પાકિસ્તાનમાં જ બોલી છું હું. હાજી આવ કરો તો અહીં એને મંજી ગાલ સુની કે ના આ મંજે ફોન કરનો હોય તો આ કે સરખી ગાલ કરે મકે ને ઈ તકલીફ વેધી કરો. હવે જો હવે કચ્છીમાં ધરી ગયો. હવે આને એનો આ કે ખબર પી ને ખબર ડડા નાગદાનભાઈ આ કે ચડ્યા તો આજે મંજી એને ગાલ કરની એની તો કૃષ્ણ ભગવાનજી જ ગાલ કરન છે. પાછે સનાતન ધર્મ જો બોલો તો પાકે ખબર પડી ને કરો. કૃષ્ણ ભગવાન અમારો બાપ હતો ને. અમે ઈનો પાછે કચ્છી ભાષા મે બોલો મકે ને ઈ ગુજરાતી મંજે આંજે આંજી ગાલ સુનની ને આંજે કરો તો આ એને મગે કચ્છી ભાષા મે ગાલ કરો. અહીં કચ્છી નથી આવડતી મને. હું કચ્છી નથી. આને કરો ઈ આ ઉપડી વે કે અહીં ભાષા તો આવડની ને આને કરો કચ્છી. અને કચ્છ મે રોય તો ના કે કચ્છી ભાષા નું આવડે. અસી તો કાઠિયાવાડ મે રોય તો કચ્છી મે બોલું તા કરો. બોલે તો કરો હવે કરો તો કરો. આ કચ્છી મે વાત કરો ને ભાઈ સમજી ગયે. કચ્છી ગાલ મુકે ના આચેતી. ના આચેતી આને આ કરો ઉર્દુ મે બોલો. આને ઉર્દુ નો કહો ન આચેતી તો પાછે નમાજ પડની તો ઈ તો હવે પાછે ઇન્શાઅલ્લાહ કરનો પાઈને હેલો ભાઈ એને મુસલમાન બલીવનો કરો. હાજો મોટો મુસલમાન જેડો જાય. હમણાં પાડા ખાવાનું ટુકડા ખાવાનું તમે કહો છો. અમે હિન્દુ ના કરી. અરે પાઈને મુસલમાન ને કરો બાંગ પોકર ની અલ્લાહુ અકબર અન્ન કરો. હવે એટલે રામ તમે 100 કઈ જ્ઞાતિમાંથી? ઈ તો કહો મને કઈ નક્કી. અરે જે માડું ઈ માડું કરો. જ્ઞાતિ પાંજે થોડી વે માનવજી જ્ઞાતિ કીડી છે માં દેવી પૂજક લાગો મને તો. અલ્લા આજે દેવી પૂજક ની ભાષા કોને દેવી પૂજક છે ને
હે દાદા દેવી પૂજક કથે છે તો વાલ્મીક લાગો, મને આમાં કઈ નક્કી નથી થયું હતું. વાલ્મીક છે માં એ મને હું ખબર, આ બધા કહેતા આ હોય ને તો મૂળ તો માણસ વાલ્મીક, ને. વાલ્મીક ક્યાંથી પેદા થાય? એની માની ગંજમાંથી. બસ ચાલુ કરી દીધું સનાતન ધર્મ. તો પણ કઈ એ બધા એમ માની બાકી નાગદાનભાઈ તમારા ગંજમાંથી. કંઠથી આ જે સૂર નીકળે છે ને ખરેખર ભીખુદાનભાઈ નો કાઢી શકો. આ જે હમણાં તમે બોલ્યા ને ઈ માયાભાઈ ને મેં 5,000 ની ફરમાઈશ દીધી ને તોય તમે બોલ્યા ઈ નો બોલી શક્યા. વિચાર કરો. એટલે મને હે ને ફરમાઈશની નથી. હું ફરમાઈશ વગર બોલું છું. હું કટ્ટર હિન્દુ છું. એટલે હિન્દુ ને હે ને કટ્ટર હિન્દુ એટલે કાપવા વાળો. કાપવા વાળા તો બકરા કાપવા વાળા તમે હમણાં કીધું પાડાને ખાઈ જાય રાંધીને. એમને તમે રાતે અટાણા દારૂ પી પીને ફોન કરો તમે એટલે ખબર ન પડે. એટલે ફોન કેને કર્યો? મેં જ તમે. એ નાગદાનભાઈ તમે જ મને ફોન કર્યો તો. કેટલા વાગ્યા છે? ખાવ તમે મુરલીધર ના હામ ખાવ તમે નો કર્યો ચાલો ખાવ તો. નીંદર આવી ગઈ હતી. એમ નહીં તમે મુરલીધર ના હામ ખાવ તો તમારો ફોન આમાં નો હોય. સ્ક્રીનશોટ મોકલું તમારા. મેં કર્યો પણ તમે મારા રિંગ ના કરી. એટલે હવે તો તમે મિસ કોલ મારો કે ફોન કરો મારે વાત તો કરવી ને લા. એટલે મિસ કોલ મારવાનું મને મારામાં ટાઈમ નથી. હે? મિસ કોલ મારવાનો. તો તમારો ફોન આવ્યો એટલે મેં ફોન કર્યો. આપણે ક્યાં બે માસી ભાઈ થઈ. બજારમાં ફરવા વાળી અને આવો મારો માસી ભાઈ જોતો જ નથી. મારો હારો માણસ હોય. શું આવો છે? શેના માટે ફોન કર્યો ઈ તો કયો. એટલે મને હું ખબર ફોન તમે કર્યો હતો કે વરે ના હું ન કરું કોઈ દી ન કરું. મારે તમારું કામ જ ન હોય કેમ કે તમારી પાસે કઈ લીધા જેવું કઈ છે જ તમારી પાસે હોય. તમારી પાસે ભૂંડા બોલતા આવડે ને દારૂ પીને કૃષ્ણ બર્થડે કઈ 10 પેટી દારૂ પીતો ને હું તમારી પાસે સારું છે. હે તમારી પાસે સારી એક વસ્તુ હોય કયો મારે હું ફોન કરવાનો. તમારી પાસે કઈ ગુરુ જ્ઞાન હોય તો મારે ફોન કરાય. તમારા પાસે શું છે? જો કાકા મારામાં તમે કોમેન્ટ જોઈ લ્યો તમારામાં બધા હું લખે ગેલ હાઈગ્રો લખે છે તોય તમે સુધરતા નથી. તમને કાંઈ મળતું નથી. નાગદાનભાઈ તમે તમારી કોમેન્ટ વાંચી લ્યો તો તમારે નક્કી કરી લેવા કે આમાં સારું આપણું હાલે એમ છે કે નહીં. એમ નહીં, ચરબી તો તમે ચરબી એ ખાવાનું ખાવ એ તો નક્કી ન. શું છે ચરબી એટલે શું થાય ખબર છે? માણસની તાકાત ચરબી એટલે ઈ કોઈ ખાવા પડક નથી. માણસ નથી પાણી હરીનો છો એટલે પાણી થાય કઈ પીવાનું ન થાય. ચરબી આવતી છે પણ તમે એમ કીધું કે ચરબી આ હારી એટલે ઘણા નથી ઉભા રહે ઘણા આપણે બળદ લેવા જઈએ તે નથી કેતા આ તો ચરબી વાળો ખેતી ઘા લેવો એટલે કે ખાવું ઈ ચરબી નો કહેવાય. એના પ્રકાર હોય ગુજરાતી ભાષાનું ટ્રાન્સલેશન હોય તો તમે ખાવામાં ચોટી ગયા. હાલો હા એક મદદ જોઈ તમે કરશો ને? મદદ કરો છો ને? શેની મદદ? અમારા ગામમાં એક કૂતરી વિયાણી છે એના બચ્ચા 4-5 છે બરોબર, અને તો કૂતરા તમે પુત્રીને ભેગા રહી અને એમાં તમે કાંઈ નો જડ્યું કૂતરી જડી એટલે તમારા સ્વભાવ પ્રમાણે તમે જનાવરી આવા જડ્યા તમે વિચાર કરો. કૂતરીને બચ્ચેને ખાવા માણસ સિંહણી નું બચું ઉજર આને કઈ નહીં કૂતરા ગલુડિયા જડ્યા. એ કૂતરી તમારું જેવું મોઢું છે ને જેવું તમારું ભાષા છે એવા જ તમે જનાવરી પારતા આવડ્યું. હારા માણા કઈ ખારું પારે એટલે આ ભાઈ અમારા કઈ નહીં કૂતરાને પનારો કર્યો હોય એમાં હું તમારા બાળ બસડકા ફેર્યા જેવા બીજી ભાન હોય. હાલો તમે મદદ નથી કરો એમ ને કૂતરાની તો હું તમને ચેલેન્જ આપું છું. તમારા ગામમાં કૂતરી ગલુડા મૂકીને મરી ગયો એટલે લખાગઢમાં આવજો. 105 વર્ષની ઉંમરના મારા દાદા જીવે છે આજની તારીખમાં અને એને કરોડોની મિલકત વાપરી નાખી છે. તમારાથી જો કૂતરીની મદદ ન થતી હોય તો માણાની કેવી કરતા હશો? એટલે હું કૂતરીની મદદ કૂતરીની હકીકતથી સત્ય ઘટના કહું છું. કૂતરીને ગલુડે ને હવે જો તમે મારે સાંભળો હાલો તમારી કૂતરીને સાંભળી લ્યો 1100 રૂપિયા હું ગૂગલ પે કરું છું. નહીં એવો પાવર નહીં. તો લાડવા આવતા જ 800 માં નાખ દઉં. સાવ કરીને નથી આ કૂતરીને તમે હાચવવા માટે લઈ જાવ માં. ક્યાં હાચવવા માટે? એ તમારે જે કૂતરા હાંસવાતા નથી તમે હું આયર થઈને રખડો છો? બેવો એવા કૂતરા તો મારે ઘરે કેટલાય છે. હવે એક કૂતરી તમે હાંસવતા નથી તમે હું રા નવખંડ ને તમે મોટો કરી શકો? તમે ડુગલા કેવાઓ કાકા. એક કૂતરી હાંચવવા મને ફોન કરતા હો તો તમારી કેટલી ભાષા નબળી કહેવાય. અને અમે તો સિંહના બચ્ચા મૂકી જવા આવ્યા છો નાગદાન અહીં બોલ્યો હોય તો. અરે 550 આ તો તેલી જાન ને બકલી જાન હું બેડી હવે કાકા અમે રા નવખંડ ને ટોપલામાં જઈને મૂકવા અમે ગયા હતા. તમે તો કૂતરું એક હસવાતું નથી તમારાથી. વાતો કરો અમે આઈલ છે મુલ્લી ગલ છે એ કૂતરી હસવા મને ફોન કર્યો ભલામણા હું કૂતરા જેવાય નહીં તમે. તમારામાં કૂતરામાં હું ફેર રહ્યો મને કયો દીન એમ નહીં મદદ કરતો હોય ને કેવાય. હવે અમે તો આ બધું કરી નાખીએ એટલે એમ બીજું કઈ તમારાથી કૂતરું હસવાતું નથી. એ તમારામાં કૂતરામાં હું ફેર છે? તમે કૂતરામાં તમારામાં હું ફેર મને કયો? એમ કૂતરામાં શું હતું? એટલે તમે કૂતરી નો હસવી કે ભલામણા અમારે મારા ઘરે 3-4 કૂતરીઓ છે અમે બધા હારે રહી. એના પણ ઓલી કૂતરી શેરીએ ફરાસન કરે કૂતરીને કહે છે કે આને કાક કોપ. અમારે તો 2 પગારિયું છે અમારે 4 પગારિયું નથી. હે તમારે કૂતરીને કેટલા પગ છે? ક્યાં આવે છે? ફરક નહીં હોતા. અમારે તો 2 પગ.
શું દાંત કાઢે વાત કરે? આ એક મદદ નથી થતી, એક નમકી મદદ કૂતરી એને લીધે કે ભાઈ 5 એટલે ગલુડા આ તમે મારે કરો બે તમારા પગવાળી ઘરમાં. કૂતરી લેવા દેતી નથી. આનું મને એમ કે ઓલી કૂતરી છે, મારે તો ઈ કૂતરી ની વાત કરું છું. તો તમે કઈ કૂતરી કહો? 4 પગવાળી કે 2 પગવાળી? એટલે 2 પગવાળી વાર કેવી આવતી છે તો એમાં શું થાય? એટલે 2 પગવાળી આ જેલમાં પુરાવી. એટલે શેના હાવથી જેલમાં પુરાવે મને ખબર નથી આ બધી. તો તમે ઈ બધું શીખી જાવ નાગદાનભાઈ. એટલે એને શું થાય જેલમાં જવાય એમ? આ નથી 125 નો કેસ કરતો ભરણ પોષણ નો ખાધા ખોરાકીનો. પણ એ ખાધા ખોરાકી કોણ માંગે, કેવી રીતે તમે માંગે? મને કૂતરી તો અમે તો આ બધું સમજતા જ નથી આવતું. ને તમે કૂતરી નથી રાખી? પણ અમારા એક આહિરના ઇતિહાસનો એક દાખલો તમે દઈ જો કે આ જગ્યાએ ભરણ પોષણનો કેસ થયો છે એવો મને બતાવો અમારી આહિર સમાજનો. અમે આ ભરણ પોષણ વિશે બધીની શબ્દ વાતો જ ન ના આવે કરો. અમારામાં. તમને પાડો એની ખબર ન હોય, બીજી વાતો કરો માં આખી સમાજની વાતો ન કરાય. કોઈ દી આમાં સમાજને વૈશમાં ન લે. તમે તમારા બુદ્ધિ જ નથી એટલે જ તમે બધા બુદ્ધિ વગર ના કહે છે. તમે કોઈ દી સમાજનો ટેકો ન લેવાય, આપણી પૂરતી વાત કરાય. સમાજમાં એવો તો બનાવ બન્યો જ હોય. લાવોમાં ભરણ પોષણ માંગવા તમે બીજી સમાજ માંગતી હોય છે ને કોર્ટે ઉભારી કહેતી હોય છે હાલો મારી દીકરી હાલો તમે 10 કેસ બતાવું તો તમારે હું હારી જવું કેસ લખો. છે? એમને 10 કેસ બતાવું તમારે હું હારી જવું ક્યાં કણે? છે? રાજકોટ માંથી, અમારી કોર્ટ છે ને તમારા અમારી કચ્છ માંથી સમાજ બતાવું, તમારા કચ્છ માંથી. અમારી કોર્ટ અમે જજ સુધી જાય જ નહીં. આહીરનો દીકરો તમને કેળે કઉ છું ચડે જ ખબર નહીં. છે આ દુનિયાની તમને ખબર જ નથી. તમે ખાલી હનુમાન બની નીકળી જાઓ કાકા, પૂછડું પસડ્યા કરો, તમને કઈ ખબર જ ભાઈ, નથી. અમે અમે માથા ફોડીને કોકના 18% ને 19% લેવડાવીને કોર્ટમાં જઈ હાથકડીયું નખાવીને. માથા હું બાકી તોડીને માથા તોડીને કોઈ જેલમાં જાઓ. ભરણ પોષણ તો દીકરીને ઘરે બોલાવી લઈ એમ કહી કે બેટા અહીંયા બેઠી ખાજે, પણ એના બસ હારું અહીંયા બેઠી ખાઈ આ કૂતરી હસવાતી નથી ને, અહીં બેઠી ખાઈ આ કૂતરી હસવાતી નથી. અને દીકરી નહીં બોલાવી છે આવા ને આવા ફાંકા મારવા વાળા. માટે કઈક એક કરો. કૂતરી અહીં રામોદ મોકલવી છે, દીકરી નહીં અમે હાથી લઈ. મદદ કરી. કાકા આહીર નો રોટલો મોટો હોય, કોઈ દી કઈ કૂતરીને કોઈને ગામ મોકલે? આ તમે કૂતરીમાં નહીં. કેટલો ત્રાસ ગુજાર્યો છે કે તમારે લતામાં રહેવા માંગતી નથી. આમાં પબ્લિક શું કરે બિચારી? કરવી છે દાદા તમે યાર, આવું ના કરો. તમે સાંભળો, તમારા લતામાં કૂતરી જો રાઈડ નાખી ગઈ હોય તો માણેનું હું ગજું મન કયો? પણ રાડ નાખી ગઈ, અમે બધા પહોંચી વળી એમ છીએ, પણ હવે શું કૂતરા પહોંચી એવા વળી? ખરાબ છે તો કોઈને આવવા જ નથી દેતા લાગુ. ઠીક હાલો હુઈ જાવ. હાલો તમે અટાણે કેટલું પીધું? હવે હું નથી જાઉં, મારા માટે આટલું કરો યાર તમે. આટલું તમે મારે કરી દેવું પડે નાગદાનભાઈ, કાકા. આ દીકરી તમે માટે મદદ કરી હોય તો મારા નાગદાનભાઈ, માટે નહીં કરો. તમે ને સનાતન ધર્મ ને હામ છે કેટલો પેક માર્યા છે ઈ તો કયો કેણે? તમે? આ બધું તમને આવડે છે એટલે હું આજે ભાઈ તમે કીધું તું કે અમે કૃષ્ણના બર્થડે માં કઈ 15 પેટી દારૂ ઉલાર્યો. આવી હોય ને તો પોલીસ સ્ટેશન માંથી માલ જપ્ત થયો હોય ને એમાં પીવા વાળા જલાઈ ગયા હોય, ધદ્ધે લાગી જાય. ખબર અત્યારે કોથળી વાળો દેખાય ને પોટલી વાળો, એને જાલી જાય છે. નો આ તો હું ચાલી જાણવા જ જાય. માંગતો હતો કે તમે ને થોડા ચાલી જાય કાકા. તમે આપડા આહીર કુળ કહેવાય, આપણે નડેલા તો તમે બે એક વાર હું હાલો. એમને તમે 12 વાગે ફોન કર્યો, તમે નથી પીધો એવું શું નથી? હું તો હાલો હું કોઈ દી ન કરું. તમે મોરલીધર ના હમ ખાવ, તમે નો કર્યો ચાલો. મુરલીધર ના હમ ખાવ, તમે ફોન નો કર્યો. એમને તમે મુરલીધર ના હમ ખાવાલો, તમે સનાતન ધર્મ ના હમ ખાવાલો, તમે નો કર્યો. હા તમે હમ ખાવાલો. તમે બાબા સાહેબ ને હમ ખાઓ, તમે મારામાં રિંગ ન કર્યો તો મેં ફોન ઉપાડ્યો. બાબા સાહેબ ના હમ જો મેં તમારા ફોન કર્યો હોય. તમે કાપી નાખ્યો. બાબા સાહેબ ના હમ મેં જો તમારા ફોન કર્યો હોય. એટલે મેં ફોન ઉપાડ્યો તો પેલા નતો તમે કીધું. જો કાં જો કેવું થયું, જો કેવું જો મીડિયા બોલવા. હવે અમે કાકા ઈ વચન ના વરેલા છે. તમે ડુગલા કેવા, ડુગલા કાકા ગંજી પતાનો સોકર કેવા. હું કે બધે હાલે. તમે સોકર માં હાલો ભાઈ નાગદાનભાઈ. તમે એક કામ કરો, હવે આપણે ઓલા બે આપણે છે ને રામા મંડળ માં તમે છે ને ડાગલો બની જાવ એટલે આપણે બે હવે રામા મંડળ રમીએ. તું બની જાવ ડાગલો એટલે તમારે જોકર માં ડાગલો બનીને આવવાનું. પછી હું કહું બોલો પ્રધાનજી મારા દેશ તમે શું પધાર્યા છો? રામા મંડળમાં હું જો આવું ને તો તારું મૂતર નીકળી જાય. મન ઓલો ગોળ ટોપો પહેરીને એક દિને શેકલા જેવું મોટું મૂતર નીકળી જાય, મૂતર લગભગ વાયાથી જાડા થઈ જાય. અને પછી હું એમ કહું આજે રબારી બોલાવે નાગદાનભાઈ આવી રે જાજો. તમે આવડે ગાતા બોલો જી. તમે ગાતા આવડતું બોલો જી. એને તમે રામા મંડળ એક રાત કાઢો, ફક 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 કિરાત કરો, કઈક એકાદું કરો. ગાવાને ઠકાણે ગવાય. આ પછી ઈ તો નાગદાનભાઈ તમે કાંઈ નો આવડે. અને અમે વાદીનો કંડિયો કહેવાય કાકા. મણિધર થી માંડી વીસી પૈડકા ભોપિંડિયા બધું કાઢી દે કાકા.
અને તમે કાંઈ આવજો માત્ર ને માત્ર કૂતરી લઈ જાઓ, માત્ર કૂતરી લઈ જાઓ. ખઈ તો નથી ગયું ને? કૂતરી તમારાથી નહીં હચવાય, ઈ તો આ સેવાની મદદ નથી કરી શકતા, ઈ નક્કી થઈ ગયું ને. બીજી એ, વાત હા, આને કૂતરા હાચવો એટલે આને મદદ કરી ગણે. એટલે આને કાંઈ નહીં, કૂતરાની મદદ કીધી. એ ભોઠા પડો. હવે હુઈ જાઓ, ગોદડું ઓઢીને હુઈ જાઓ. નાગદાનભાઈ તમે ગોદડું ઓઢીને હુઈ જાઓ, ઠરી જાઓ. કરવું છે, જવાબ દેવો નથી, જવાબ દેવાય. આમાં જવાબ તમારે એક જવાબમાં છે કાંઈ હાજુ. હા, પણ માંગવો જવાબ મળશે. એટલે તો કે માંગો છે કૂતરીનો જવાબ તમારી પાસે. તમારી પાસે હારું જનાવરે મળ્યું, તમારો સ્વભાવ કૂતરા જેવો, તમારી ભાષા કૂતરા જેવી, અને વાત કૂતરીની કરી. આમાં તમારી તમે તમારો સ્વભાવ કૂતરા જેવો, તમારી ભાષા કૂતરા જેવી, અને વાત કૂતરીની કરી. લેવામાં તમારી પાસે 3 માંથી એકય હારું મળ્યું? જેનું તમારી પાસે સારું છે આ કૂતરીને અમે હવારે કૂતરીમાં હું સોઈટા કાકા, એવી કૂતરીને તો નાના છોકરા હાસવે. તમે એક જણ જેવો નાગદાન